जय श्री राम, जय हनुमान। भाइयों बहनों, आज ये हनुमान जी स्वरूप है कि जेणे अनुष्ठान पूजा ने कार्य सिद्ध कराયું હતું। મારા જૂના વિડીયો જોજો, એમાં એક વ્યક્તિ, એક યજમાન જેને જોબ નહોતી મળી રહી, બરાબર, અને લેટર આવવાના ચાન્સ પણ ઓછા થઈ ગયા હતા, પણ એમને પોતાને હનુમાનજી ઉપર બહુ શ્રદ્ધા વિશ્વાસ, એમણે જ મને કહ્યું કે હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કરો। હનુમાન ચાલીસાનું અનુષ્ઠાન કર્યું અને તમે વિચારો, લેટર આવવાની શક્યતા નહોતી અને જે દિવસે અનુષ્ઠાન પૂરા થયા બીજા દિવસે પ્રસાદ ધરાવવાનો હતો। સાંજે પ્રસાદ લેવા મોકલા મેં મારા ઘરનાને એમને, અને એમનો મેસેજ આવ્યો કે લેટર આવી ગયો છે। એને જોબ પણ મળી ગઈ અને જોબ મળ્યા પછી એને શું કામ કર્યું ખબર છે તમને? અનુષ્ઠાન વખતે એ કોઈ દક્ષિણા નહોતા આપી શક્યા અને મેં દક્ષિણા માગી પણ નહોતી, જે આપે એ લઈ લીધું। પણ એનો પહેલો પગાર આવ્યો ને, એ પહેલો પગાર 75,000 રૂપિયા, 75,000, યુ હર્ડ ઇટ રાઈટ। આ 75,000 રૂપિયા એણે મારા ખાતામાં આપ્યા। તો શું યજમાને આપ્યા છે? ના, હનુમાનજીએ એમને પ્રેરણા કરી હોય। અને આ બ્રાહ્મણ દેવતાનું ઘર આ રીતે જ ચાલે। 10 યજમાનમાંથી એક યજમાન આવું કાર્ય કરે એટલે બીજા 9 યજમાનના કાર્ય ઓછા રૂપિયામાં અથવા ફ્રીમાં અમે કરી શકીએ, બરાબર છે। એટલે આની તો હનુમાનજીની જ કૃપા સમજું છું, માનું છું। આ જે હનુમાન છે, બરાબર, આ હનુમાન દ્વારા બધા કાર્ય સિદ્ધ થાય છે। તમને પણ જોબ ના મળતી હોય, કોઈ કાર્ય સિદ્ધ ન થતા હોય, તમે અનુષ્ઠાન કરાવવા માગતા હો તો જરૂરથી મારો સંપર્ક કરજો। હું નિમિત્ત છું, કાર્ય આ હનુમાનજી કરશે। જય હનુમાન, જય શ્રી રામ।